અમદાવાદમાં ઘરમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કરનારા શખ્સોને પોલીસે દબોચી લીધા છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 15મી નવેમ્બરના સવારે ઉસ્માનપુરા શાંતિનગર સોસાયટીમાં બુકાનીધારી લૂંટ કરવાના ઈરાદે એક મહિલા આવી હતી, જેને સિનિયર સિટીઝન મહિલાની એકલતાનો લાભ લઈ મકાનમાં પ્રવેશ કર્યો, જ્યાં વૃદ્ધાના ચશ્મા ઉતરાવી આંખો તથા મોઢામાં મરચું નાખ્યું। બાદમાં વૃદ્ધાને ખેંચી પ્રથમ બાથરૂમ અને બાદમાં બેડરૂમમાં પૂરવાનો પ્રયાસ કર્યો। જો કે મહિલાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરી મૂકી હતી। મહિલાએ બૂમાબૂમ કરતા લૂંટના ઈરાદે આવેલી મહિલા ભાગી છૂટી હતી। સમગ્ર ઘટનાને લઈને વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસ કરતા આ કૃત્યમાં યશ ઉર્ફે શિવમ ભાવસાર અને રાખીબેન ખાંટની સંડોવણી ખુલતા બંનેને દબોચી લીધા। વડોદરાના યશની રાખી પ્રેમિકા છે। બંને શોર્ટકટમાં રૂપિયા કમાવા પ્લાન ઘડ્યો હતો। પોલીસે હાલ બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ યશ ભાવસાર જે મૂળ વડોદરાનો છે અને તરુ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા। રાખીબેન હમણાં જ એમના ડાયવોર્સ થયેલા છે, જેથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને કોઈ પણ અચાનક શોર્ટકટથી કમાવાના આશયથી ગુનાહિત કૃત્ય કરવા માટે ઘરમાં ઘૂસેલા અને રાખીબેનને આ યશે જે મદદગારી કરેલી હતી, તાત્કાલિક આ બંનેને ધોરણસર અટક કરી અને વાડજ પોલીસ સ્ટેશનના ગુના કામે અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે। અને આ યશ નામનો જે છોકરો છે એ હાલમાં કંઈક બ્લિંકિટ નામની કોઈ સેવામાં જોડાયેલો છે, એટલી હકીકત જાણવા મળેલી છે।